ફરઈ ચરે બાંધો ભૂખો મરે, આ તો હું લોકોને કહેતો જ આવ્યો છું. કેન્ટોન ફેરની જે સફર છે એ અવિરત ચાલુ રહેશે. અરે કેન્ટોન ફેર શું, ધંધા માટે કોઈ પણ દેશમાં જ્યાં તમારા ધંધાનું ભલું થતું હોય ને એના માટે એ દેશ, એ રિજિયન, એ ભૂગોળ, એ ઇન્ડિયામાં હોય કે વિદેશમાં હોય, તમારે એક્સપ્લોર કરવું પડે, એ ખેડાણ કરવું જ પડે. રાજેશભાઈની વાત કરું, સુરતથી છે અને ઇલેક્ટ્રિકલ્સનું હોલસેલનું કામ છે. આપણે એમને જ પૂછીએ કે કેન્ટોન ફેરમાં આવવાના એમના અનુભવો કેટલા છે ને કયા કયા શહેરની મુલાકાત કરી અને એના અનુભવથી એમને શું ફાયદો થયો છે. રાજેશભાઈ પ્લીઝ તમારા અનુભવ શેર કરજો. ચાઇના આવવાથી, કેન્ટોન ફેરમાં આવવાથી ઘણા બધા ફાયદા થયા છે, જેનાથી આગળના ટાઈમમાં હું એલઈડીનું મેન્યુફેક્ચર ઇન હાઉસ ચાલુ કરવાની ગણતરીમાં છે મારું. રાઈટ. એટલે નેક્સ્ટ ટાઈમથી વિધિન 1 મંથ મારું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ થઈ જશે સુરતમાં. અને તમારા ક્લાયન્ટ કોણ હોઈ શકે જેથી કરીને હું એને ઇન્ફોર્મેશન આપી શકું કે કઈ કઈ પ્રોડક્ટ તમે અહીંયાથી હોલસેલમાં બલ્ક બાઇંગ કરશો અને તમે ઇન્ડિયાની અંદર માર્કેટમાં વેચશો, જેથી કરીને તમારા નંબર મારફત લોકોને ખ્યાલ આવે કે તમને કઈ પ્રોડક્ટ માટે અપ્રોચ કરી શકાય. આપણી પ્રોડક્ટમાં ગણીએ તો એલઈડી પેનલ લાઇટ એન્ડ સીઓબી, આ આપણી મેઇન પ્રોડક્ટ હોઈ શકે. બરાબર. તમે સુરત છો અથવા તો ગુજરાતના કોઈ પણ ખૂણે, ઇન્ડિયાના કોઈ પણ જગ્યાએ છો, તમે કદાચ આજે નહીં તો કાલે ચાઇના આવશો, પરંતુ આજે બી નાની મોટી પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ હોય, એમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. ઇલેક્ટ્રિકલ્સમાં એમને લાઇટિંગમાં ખાસ કરીને ઘણો એક્સપિરિયન્સ છે અને હોલસેલનું કામ છે. તમે એના નંબર પર એમને કોન્ટેક્ટ કરીને પ્રોડક્ટની જે બી રિક્વાયરમેન્ટ હોય ને એમને એકનોલેજ કરજો, એને જણાવજો, જેથી કરીને તમારી પ્રોડક્ટમાં કયા ભાવમાં પહોંચતી થશે ને એ તમને જણાવશે. બીજું એક વસ્તુ એ બી કહીશ કે તમારા કેન્ટોન ફેરના અનુભવને એક શબ્દમાં કહેવું હોય તો તમે કેવી રીતે, એક લાઇનમાં કહેવું હોય તો કઈ રીતે? કેન્ટોન ફેરના શબ્દને એક લાઇનમાં કેવા હોય સાહેબ, તો એ કહી શકાય કે આપણે મંદિરની બહાર નીકળીએ ને સાહેબ તો ત્યાં ભિખારી બેઠેલા હોય. બરાબર. અને કેન્ટોન ફેરની બહાર નીકળો ને તો ત્યાંય પણ ભિખારી બેઠેલા, પણ ત્યાં બિઝનેસના ભિખારી હોય છે. વાહ દોસ્ત વાહ. સમજ્યા તમે સાહેબ? આપણે ત્યાં અહીંયા બિઝનેસ માંગે છે, સમજો સાહેબ, કે મને કઈ બિઝનેસ આપો, સ્કેન કરો મારું કાર્ડ, તમે મારી ફેક્ટરીએ વિઝિટ કરજો. આ ટાઈપના ભિખારી અહીંયા હોય છે. જો ઇન્ડિયામાં આવા ભિખારી આવી જાય ને સાહેબ, ઇન્ડિયાને નંબર 1 થતું કોઈ ના અટકાવી. 100%ની વાત છે. ધંધો કોઈ સંબંધ, ધંધો કોઈ રિલિજિયન, ધંધો કોઈ વેપાર, ધંધો કોઈ કાળો કલર ધોળો કલર જોતો નથી. ધંધો એટલો ટ્રાન્સપરન્સ છે ને, હું તો એટલું કહીશ કે ધંધો કદાચ કપડા વગરનો છે. ધંધો ધંધાની રીતે જ થાય. ધંધો કરવાની જીજીવિષા, ધંધો કરવાની ભૂખ તમારામાં હોવી જોઈએ, એગ્રેશન હોવું જોઈએ. અને ભાઈએ વાત કરીને એકદમ બરાબરની છે. અગર તમારામાં અપમાન સહન કરવાની, મતલબ એને તો એક તંજ કહીશો છે કે ધંધા કરવાની ભીખ છે. હું એમ કહીશ કે ભૂખેય છે અને ભીખેય છે. આ જો તત્પરતા આવી ને સાહેબ, તો ભારતને હકીકતે ફરી પાછું સોનાની ચીડીએ થતા કોઈ નહીં રોકી શકે. થેન્ક યુ સો મચ તમારા અનુભવ જણાવવા બદલ. થેન્ક યુ.